આજે આપણે બનાવવાના છે મેગીના પકોડા. તો એમાં શું શું જોઈએ એ હું તમને બતાડું છું. ડુંગળી મરચીનો આદાનો પેસ્ટ લઈ લેવાનો, મીઠું લઈ લેવાનું, ચોખાનો લોટ, કોર્નફ્લોર લઈ લેવાનો, તીખી ચટણી લઈ લેવાની, ચણાનો લોટ લઈ લેવાનો, કોથમીર અને મેગી. આપણે 10 મિનિટનો આરામ દઈ દીધો છે બેટરને. હવે આપણે તેલ ગરમ મૂક્યું છે. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે મસ્ત નાના પકોડા ઉતારશું. આપણા પકોડા રેડી થઈ ગયા છે. હવે આપણે ટેસ્ટ કરીને જોઈએ. આ પણ ક્રિસ્પી તમે ટેસ્ટ કરીને જોજો બનાવીને કેવા બને છે, પછી કોમેન્ટમાં